ગુજરાતમાં જબરજસ્ત ગરમી પડી રહી છે. એવી ગરમી કે પારો નીચે આવવાનું નામ જ નથી લઈ રહ્યો. અને આમ તો આ ગરમીનું જોર હવે લગભગ 7 દિવસ જ રહેવાનું છે. અને ત્યાં સુધી ના જાણે આ ગરમીની આગમાં કેટલા લોકો દાઝી જવાના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. વાત કરી રહ્યો છું લોકસભા 2024ની ચૂંટણીની ગરમીની. 7 મે ગુજરાતમાં મતદાન થવાનું છે, પણ એ પહેલા ગુજરાતની રાજનીતિમાં નેતાઓની નિવેદનબાજી જબરજસ્ત ગરમાવા માટેનું કારણ બની રહી છે. રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓથી લઈ ગુજરાતના સત્તા પક્ષ અને વિરોધી દળના નેતાઓના બોલ વચન કંઈક જબરજસ્ત ગરમ વાતાવરણ ઊભું કરી રહ્યા છે. એકબીજાના નિવેદન પર વાર પલટવાર થઈ રહ્યા છે. નેતાઓના નિવેદન ધર્મ, સમાજ, જાતિના ઉલ્લેખ વગર પૂરા નથી થતા. અને નેતાઓની વાણી બેકાબુ થાય ત્યારે સમજો ચૂંટણી હાથ વેંતમાં છે. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. રાજા રજવાડાઓને ઉપર ટિપ્પણી કરવી, આ પ્રકારની ક્ષત્રિય સમાજની નીચા દેખાડવાના જે કૃત્ય આ બે વ્યક્તિઓ જે કરી છે એને અમે વખોડી કાઢી છે. દિલથી હું વાત કરું તો મને વિચારા ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યનાશ કરી દીધું છે. રાજા મહારાજાઓને નિશાના પર લઈને જાહેરમાં કરેલા વિધાનોની હું ગંભીર નોંધ લઉં છું અને મારી અત્યંત ભયંકર નારાજગી વ્યક્ત કરું છું. જે વખતે જે સત્તાઓ હતી એમાં જે કંઈ બનાવો બનતા એની ટીકા છે. ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા, એ એમનો સ્વભાવ રહ્યો છે. જેમ રૂપાલા સાહેબે માફી માંગી, એમ અમારી માંગણી એવી છે કે રાહુલ ગાંધી ખુદ ક્ષત્રિય સમાજની માફી માંગે. જાહેર મંચ પર નેતા, સામે છે જનતા. ફોર્મમાં આવીને કંઈ પણ બોલી જાય નેતા. જનતાને ખુશ કરવા આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય નેતા. નેતાઓ કંઈ પણ બોલે એટલે સમજો ચૂંટણી હાથ વેંતમાં છે. બોલવામાં ક્યાં કંઈ જાય છે? અત્યારે બોલી લો, પછીનું પછી જોઈ લઈશું. જેને નારાજ થવું હોય એ નારાજ થાય. અત્યારે તો સભામાં જનતા ખુશ થાય છે ને. રાજકીય પાર્ટીઓના નેતાઓના આ ફંડા છે. આ વાતને અમે નહીં પણ વર્તમાન સમયમાં જોવા મળતી રાજનીતિ સાબિત કરી રહી છે. પહેલા બોલી નાખો, પછી જો વિવાદ થાય તો માફી માંગી લઈશું. એક વર્ગ, એક સમાજ કે પછી એક વિસ્તારની જનતાને પ્રભાવિત કરવા બીજા વર્ગ, બીજા સમાજ કે અન્ય વિસ્તાર કે રાજ્યની જનતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ અપમાન કરી દેવામાં આવે. ગુજરાત લોકસભા 2024ની ચૂંટણીને હવે અઠવાડિયાનો સમય બાકી છે. ભલે સૂર્ય દેવતા ગરમીનો પારો વધારે કે ના વધારે, નેતાઓ તેમના નિવેદનથી રાજનીતિના પારાને હાઈ રાખવાનો એક પણ મોકો નથી છોડતા. પરેશ ધાનાણી, જેમણે ક્ષત્રિય સમાજના રૂપાલા સામેના રોષને જોઈ રાજકોટ બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, એ પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસે એવું વિચાર્યું હશે કે રાજકોટમાં ક્ષત્રિય સમાજ રૂપાલા વિરોધી મતદાન કરશે તો એનો સીધો ફાયદો પરેશ ધાનાણીને થશે. કારણ કે તેમણે સોશિયલ મીડિયાથી જમીન સુધી ક્ષત્રિયોને ખુલીને સમર્થન આપ્યું, રૂપાલાને હરાવવાની બાંયધરી આપી. અને બીજી તરફ ધાનાણી લેઉવા પાટીદાર છે, જેનાથી પાટીદાર મતો પણ અંકે કરી શકાય એવું ગણિત માંડ્યું. પણ આ બધી ધારણા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જ નિવેદને તેમના માટે જીતનો માર્ગ મુશ્કેલ બનાવી દીધો. સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના વાયરલ નિવેદને ક્ષત્રિય સમાજને નારાજ કરી દીધો. આ લડાઈ અહંકારને ઓગાળવાની લડાઈ છે, આપણા સ્વાભિમાનના રક્ષણની લડાઈ છે. દીકરીઓના દામનને દાગ લગાડ્યો ને એને સબક શીખવાડવા માટેની લડાઈ છે. જો આ અહંકારી નેતાઓએ પારોઠના પગલા નહીં ભર્યા તો આ નવા મહાભારતના રણ મેદાનમાં અર્જુન આવી રહ્યા. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. राजाओं महाराजाओं का राज था,
जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। એમનું જે વાક્ય છે આ એમનું જે વાણી વિલાસ છે એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ, કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિય વતીથી વખોડી નાખું છું. એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે, એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાર્ય ચલાવી લેવા એવી છે જ નહીં. અત્યાર સુધી રૂપાલાથી નારાજ ક્ષત્રિય સમાજ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી નારાજ છે અને રાહુલ ગાંધી માફી માંગી લે એવી માંગ કરી રહ્યા છે. રૂપાલાની સાથે રાહુલ ગાંધી સામે પણ ક્ષત્રિય સમાજ વિરોધ દર્શાવી રહ્યો છે. રાજકોટમાં કરણી સેનાના અગ્રણીએ કહ્યું કે રાહુલ ગાંધીએ દિલ દુખાવ્યું છે, જેથી માફી તો માંગવી જ જોઈએ. કે ભાઈ ક્ષત્રિય હતા, રજવાડા હતા, તો આજે આ દેશની પ્રભુતા જળવાયેલી, સંસ્કૃતિ જળવાયેલી છે, તો એના વિશે તમે ના કરો. તમને જેટલું જ્ઞાન હોય, ઇતિહાસનું જ્ઞાન હોય, તમને નોલેજ હોય એટલું તમે બોલો, પણ ક્ષત્રિયો વિશે ટિપ્પણી કરવાનું બંધ કરો. અને રાહુલ ગાંધી જેમ રૂપાલા સાહેબે માફી માંગી, એમ અમારી માંગણી એવી છે કે રાહુલ ગાંધી ખુદ ક્ષત્રિય સમાજની માંગણી કરે, માફી માંગે. ક્ષત્રિય સમાજે તો રાહુલ ગાંધી સામે નારાજગી દર્શાવી જ છે, પણ હવે ગુજરાત ભાજપે પણ રાહુલ ગાંધીના નિવેદન પર જબરજસ્ત પ્રહારો શરૂ કર્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું, કોંગ્રેસના નેતાઓને પહેલેથી જ બફાટ કરવાની આદત છે, એમનો સ્વભાવ છે. ભાજપ જીતવાની છે એટલે તેઓ અકળાઈ ગયા છે. CR પાટીલના પ્રહાર પર કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે વળતો જવાબ આપ્યો કે ભાજપ રૂપાલા મુદ્દે કેમ ચૂપ રહી. કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એમનો સ્વભાવ રહ્યો છે. આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. એક બાજુ રાજા મહારાજાની બેન દીકરીઓ, એનો રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજ સાથે હતો. કેટલી ગંદી ભાષા છે. આ ક્ષત્રિય સમાજને રાજા મહારાજાની બેન દીકરીઓ માટે કેટલી ગંદી ભાષામાં વાત કરે છે. એક આ સ્ટેટમેન્ટ છે. અને બીજું સ્ટેટમેન્ટ, જે વખતે જે સત્તાઓ હતી એમાં જે કંઈ બનાવો બનતા એની ટીકા છે. એ ટીકા અને બેન દીકરીઓને ગંદી ભાષામાં વાત કરતા નિવેદનને ના સરખાવી શકાય. પાટણમાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કરાયું, ત્યારે એ સભા પૂર્વે જ ક્ષત્રિય સમાજના નારાજ લોકોએ કાળા વાવટા ફરકાવી રાહુલ ગાંધીનો વિરોધ કર્યો અને નારાજગી દર્શાવી. વિરોધ કરનારાઓની અટકાયત પણ કરાઈ. બીજી તરફ રાહુલ ગાંધીનું બીજું મોટું નિવેદન ચૂંટણી પહેલાના માહોલમાં ગરમાવો લાવી ગયું. રાહુલ ગાંધી તેમના દરેક ભાષણમાં ભાજપ પર આરોપ લગાવે છે કે તેમની સરકાર અનામતને ખતમ કરવા માંગે છે. પાટણમાં ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ જાહેર મંચ પર ફરી એકવાર નિવેદન આપ્યું કે આ લોકો બંધારણમાંથી અનામત હટાવી દેશે. ખાનગીકરણ કરી તેઓ અનામતના લાભ હટાવવા માંગે છે, જેની સામે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલટવાર કરતા કહ્યું, અમારી સરકારે અનામતની બધી જોગવાઈઓ લાગુ કરી છે, અનામત નાબૂદ કરવાનું ક્યારેય વિચારીએ પણ નહીં. रिजर्वेशन को खत्म करने का तरीका प्राइवेटाइजेशन, रिजर्वेशन को खत्म करने का तरीका अग्निवीर. जहां भी कमजोर लोगों को थोड़ा सा फायदा मिलता है, किसानों को थोड़ा सा फायदा मिलता है, मजदूरों को, छोटे व्यापारियों को थोड़ा सा फायदा मिलता है, वहां ये लोग, उनका ध्यान चला जाता है, उसको बंद करने की कोशिश करते हैं. हमारी भारतीय जनता पक्षनी सरकार हमेशा બંધારણીય જોગવાઈઓને અનુસરતી આવી છે. અનામત નાબૂદ કરવાનું આજે નહીં ને ભવિષ્યમાં પણ કદી નહીં, એ ભારતીય જનતા પક્ષનો નિર્ણય છે. જો હજારો આદિવાસીઓ, હજારો દલિતો અનેક જગ્યાએ કામ કરે છે, સરકારની નોકરી તો મર્યાદિત લોકોને મળે છે, બાકીના કરોડો યુવાનો આખા દેશમાં એ આ કંપનીઓમાં કે ખાનગી ક્ષેત્રમાં જ
એમની રોજગારી પ્રાપ્ત કરે છે. ક્ષત્રિય સમાજ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરનારા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી રાજકોટમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જાહેર સભામાં, બજારમાં લોકોની વચ્ચે ગોવાળીઓ બનીને ફરી રહ્યા છે. પરેશ ધાનાણીએ મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં બાઇક રેલી યોજી. આ વચ્ચે મચ્છાનગરમાં પરેશ ધાનાણીએ કરેલા સંબોધનનો વિડીયો વાયરલ થયો. ધાનાણીએ પોતાના સંબોધનમાં એક નહીં 2 સમાજની વાત કરી નાખી, જેને લઈને આ વખતે તેઓ વિવાદમાં સપડાયા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપને મોટી કરવામાં પટેલ અને બાપુ હરખ પદુડા બન્યા અને આ જ કારણથી હવે બધા સમાજનો વારો આવી ગયો. 95 આપણે 18 વર્ષે એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે નહીં. હા બેઠા પટેલિયા બાપુ 2 બળે ચીડા હરખ પદુડા. એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી. હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચ્યા હતા આ વખત. આ કોઈના નથી. પરેશ ધાનાણીના પટેલ અને બાપુઓ પર હરખ પદુડા કહેવાની રાજનીતિ ગરમાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું કે પટેલ અને બાપુ હરખ પદુડા નથી, બુદ્ધિશાળી છે. કોંગ્રેસની કાર્યશૈલીથી વિમુખ થઈને પાટીદાર અને ક્ષત્રિયોએ ભાજપને મત આપ્યા. તો ભાજપના પ્રહાર પર કોંગ્રેસ નેતા લલિત કગથરા ધાનાણીના બચાવમાં આવ્યા. તેમણે કહ્યું કે હરખ પદુડા એટલે એક સામાન્ય શબ્દ છે. મારે પરેશભાઈને પણ કહેવું છે કે ભૂતકાળમાં દેશના અને રાજ્યના બધા જ લોકો કોંગ્રેસને મત આપીને સરકારો બનાવતા હતા, પરંતુ તમારા શાસનમાં ખેડૂતો ઉપર જે રીતે ગુંડાગર્દી, લુખ્ખાગર્દી, સૌથી વધારે સીમ ચોરી, ખેડૂતોના ઊભા પાક ચોરા જતા હતા કોંગ્રેસની સરકારમાં. એટલા માટે 95માં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પહેલી વખતે બધી જ જ્ઞાતિના લોકોએ મત આપીને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા. ત્યારથી અત્યાર સુધીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશમાં અને રાજ્યમાં સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થાય છે, એટલે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે. આ પ્રકારના નિવેદનો આપીને કોઈ જ્ઞાતિને અપમાનિત કરવાનો કોંગ્રેસના લોકોનો ઈરાદો એ ચૂંટણીના પરિણામમાં જનતા એમને આપી દેશે. ભારતીય જનતા પાર્ટી અત્યારે 28 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે. એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે. એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોઝ જરૂર પડે અહીંયા પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે. એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે. પરેશભાઈ આ જ વાત કરી છે. અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો, CR ભાવને ન ખબર પડે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરખ પદુડો, હજી હું 7 વાર કહું તો 7 વાર બોલીશ, હરખ પદુડો એ બહુ કોમન વાત છે, સામાન્ય રીતે બધી બોલી શકે. સમાજ પર પરેશ ધાનાણીના એક નહીં પણ 2 નિવેદન ચર્ચામાં છે. પરેશ ધાનાણીએ પોતાના સંબોધનમાં પાટીદારોમાં 2 ભાગ ગણાવ્યા, જેમાંથી તેમણે ભાજપમાં જે પાટીદાર છે એમને સરદારના નકલી વારસદાર ગણાવ્યા. એમણે આ લડાઈને અસલી નકલીની લડાઈ ગણાવી. તો ભાજપે કોંગ્રેસ પર સમાજ વચ્ચે લડાઈ કરાવવાના આરોપ લગાવ્યા. ભાજપ પ્રવક્તાએ કહ્યું, કોણ અસલી કોણ નકલી એ જનતા નક્કી કરશે. હવે ગુજરાતના લોકો એ વાત જાણી ગયા છે કે આ નકલી સરદારના નકલી વારસોએ ગુજરાતને ગીરવે મૂકવાનું પાપ કર્યું છે. ગુજરાતને સામાજિક સંરચનાને તોડવાનું પાપ કર્યું છે. ગુજરાતમાં ક્યાંય નાત જાત ભાત વચ્ચે વેર રોકવાનું કામ કર્યું છે. સરદારના નકલી વારસોએ સ્વાર્થ માટે જે ગુજરાતમાં વર્ગ વિગ્રહની આગ લગાવી છે એ ઠારવા માટે હવે સરદારના અસલી વારસો મેદાનમાં આવ્યા છે. આ લડાઈ નકલી વર્સિસ અસલીની થવાની છે. હું માનું છું કે કોઈ પણ લોકશાહીમાં લોકો નક્કી કરે છે કોણ ઓરિજિનલ છે અને કોણ નથી. હવે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને જે પ્રકારે દેશે જે રીતે
જંગી બહુમતીથી 2 વખત પ્રધાનમંત્રી ચૂંટ્યા છે, ભારતીય જનતા પાર્ટીને 26 સીટોમાં જીતાડી છે, એના ઉપરથી સ્પષ્ટ છે કે આમાં ઓરિજિનલ કોણ છે અને કોણ નથી એ નક્કી થઈ ગયું છે. હવે જ્યારે ત્રીજી વખત આ જ પ્રકારના પરિણામ, કદાચ એનાથી ખરાબ કોંગ્રેસ માટેના પરિણામ આવવાના છે, એ પરેશભાઈને ખ્યાલ આવી ગયો છે અને એટલા માટે એમણે આ જાતનું નિવેદન કર્યું છે. નિવેદનબાજીના કારણે ગુજરાતની રાજનીતિમાં પહેલેથી જ ભડકો થયેલો હતો, જેમાં હવે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ઘી હોમવાનું કામ કર્યું. એમણે કોંગ્રેસની સરખામણી ડાયનાસોર સાથે કરી અને કહ્યું, ડાયનાસોરની જેમ કોંગ્રેસ પણ હવે લુપ્ત થઈ જશે. આ નિવેદન સામે કોંગ્રેસ નેતાઓ લાલ ઘૂમ થયા અને પલટવાર કર્યા. लगता है कुछ दिनों के बाद लोग पूछेंगे, बच्चों से आप पूछेंगे 2024 समाप्त होने दीजिए, 10 साल के बाद छोटे बच्चों से पूछिएगा कांग्रेस कौन है, मुझे कौन कांग्रेस. मैं उनकी हालत जब देखता हूँ तो एक तरस भी आती है. मुझे लगता है जैसे डायनासोर इस धरती से लुप्त हो गया है, वैसे कुछ समय के बाद कांग्रेस की धरती से लुप्त हो जाएगी. આવું તો અંગ્રેજો પણ કહેતા હતા અને એ જ અંગ્રેજોને આ દેશ છોડીને ભાગવું પડ્યું અને આ દેશનું નવસર્જન કોંગ્રેસે કર્યું છે. અને રાજનાથસિંહ જે વાત કરે છે એ તો મોદી સાહેબે જે લખીને આપ્યું હોય એ જ બોલે છે. ગુજરાતમાં જોવા મળી રહેલો ચૂંટણી પૂર્વેનો માહોલ જબરજસ્ત જામ્યો છે. જેમ જેમ દિવસ વીતી રહ્યા છે, મતદાનની તારીખ નજીક આવી રહી છે, એમ રાજકીય ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે. ત્યારે આ રાજનીતિની રમતમાં હજી પણ નીત નવા દાવપેચ જોવા મળશે અને એના માટે જનતાએ તૈયાર રહેવું પડશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.